हेलो गाइस नमस्ते। तो हवे हमारो आ बन पण रेडी થઈ ગયો છે। જે મેં બન બનાવે છે આવી રીતના ટ્વિસ્ટ લીધી છે। આ બધા જ હેરની આવી રીતના મેં ટ્વિસ્ટ લીધી છે અને રાઉન્ડ કરીને મેં અહીંયા ફિટ કરી છે। જે આવી રીતના મેં ફિટ કરી છે। બધા જ બનમાં આવી રીતના મેં ફિટ કરી છે। તમારે હેરસ્ટાઈલ બનાવવી હોય તો આવી રીતે તમે બનાવી પણ શકો છો। પછી આ જે યુ પિન છે યુપિન द्वारा आ मैं बधु फिट कर्यु छे। युपिन द्वारा फिट कर्यु छे। हवे हमारो बन एकदम रेडी थई गयो छे। अमारो बन परफेक्ट रेडी थई गयो छे। हवे आना अंदर थोड़ो नॉर्मली स्प्रे करीश। मैं स्प्रे कर्या पछी आ मार्केट में फ्लावर्स तमने बहु मळे छे। आ फ्लावर्स मळे छे मार्केटना। आना अंदर तमे इजीली रेडीमेड मळे छे। आ फ्लावर्स छे। आ तमे पिनअप करी सको छो। आवी रीतना डेकोर करी सको छो। जे तमे बन बनाव्यो छे एना अंदर એટલા બધા હેવી પણ તમારે ડેકોર નથી કરવાનું। એકદમ સિમ્પલ સોબર અને નેચરલી લુક રાખવાનું છે। આવી રીતના બધા જ ફ્લાવર્સ તમે બનની અંદર ફિટ કરી શકો છો। એનું લુક પણ બહુ સારું આવે તમને। આના અંદર મેં એક ડોનેટ પણ ફિટ કર્યું છે। એના અંદર આ જે છે એ તમારે અંદર ફિટ થઈ જાય છે। સો ગાઈસ તો આવી રીતના બન બનાવી અને તમે ડેકોર કરી શકો છો। તો અમારો બન તમને કેવો લાગ્યો? એકદમ સિમ્પલ સોબર અને નેચરલ છે। અને તમારે જે માર્કેટમાં ઇઝીલી આ ફૂલ પણ મળે છે। આ ફૂલના પણ તમે ડેકોર કરી શકો છો। બધી જ જગ્યાએ તમે ફૂલના પણ ડેકોર કરી શકો છો। અને તમને જે જગ્યા પર લાગે ખાલી જગ્યા છે તો ત્યાં તમે ફ્લાવર્સ નાખી શકો છો। અને ડેકોર પણ એકદમ બહુ સરસ આવે। તમને સિમ્પલ સોબર અને નેચરલ લુક આપે। લાગે પણ તમને બહુ સારું। જો તમે કેટલું સરસ લાગે છે। તમે ગમે ત્યારે બ્રાઇડલ બન છે સાઇડર બન છે ઇઝીલી બનાવી શકો છો। બનાવવામાં કોઈ એટલી બધી મહેનત નથી, પણ તમે કરશો તો શાંતિથી તમને આવડી જશે। થેન્ક યુ।